નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, બાબા વેંગા એક ભૂતપૂર્વ બુલ્ગેરિયન ભવિષ્યવાણી કરનાર અને વિચારક હતા. અને તેમણે કરેલી ભવિષ્યવાણીઓના કારણે તે દુનિયામાં જાણીતા થયા અને જેમાંથી ઘણી ભવિષ્યવાણી હાસી પણ પડી છે. અને બાબા વેંગાએ 2024 માટે પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી અને જે ખૂબ જ ચિંતાજનક છે. તો ચાલો મિત્રો, હું તમને જણાવું કે આખરે આ બાબા વેંગા કોણ છે અને આખરે તેમણે શું ભવિષ્યવાણી કરી હતી. તો બાબા વેંગાનો જન્મ 3 ઓક્ટોબર 1911ના રોજ બલ્ગેરિયામાં થયો હતો. બાબા વેંગાને બાળપણથી જ આંખોની સમસ્યા હતી અને તેમણે ઘણી ભયાનક ભવિષ્યવાણીઓ કરી છે જે એક પછી એક હાસ્ય સાબિત થઈ રહી છે. એક નિષ્ણાંતના મતે બાબા વેંગાની આગાહીઓ અત્યાર સુધી લગભગ 90% જેટલી સાચી પડી છે. અને મિત્રો, આમ તો કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ ભવિષ્યને નથી જોઈ શકતો, તે માત્ર ભવિષ્ય વિશે ફક્ત અંદાજો જ લગાવી શકે છે કે આવનારા સમયમાં શું થઈ શકે છે, પરંતુ તે જરૂરી નથી કે તેમનો અંદાજો હાસો સાબિત થાય. જો કે દુનિયામાં એવા પણ ઘણા લોકો હતા અને ઘણા લોકો હજુ પણ આ દુનિયામાં છે કે જેની ભવિષ્યવાણીઓ ઘણી વખત હાસી સાબિત થાય છે. અને બાબા વેંગાનું નામ પણ આ જ ભવિષ્ય વક્તાઓમાં સામેલ છે. તે ભલે હવે આ દુનિયામાં નથી, પણ તેમની ભવિષ્યવાણીઓની ચર્ચા હંમેશા થતી રહે છે. અને કહેવામાં આવે છે કે તેમની ભવિષ્યવાણીઓ 85% સુધી હાસી સાબિત થાય છે. અને હવે વર્ષ 2024 માટે પણ તેમણે કરેલા ઘણા ડરાવનારા દાવા સામે આવી ગયા છે. અને આમ જોવા જઈએ તો બાબા વેંગાએ કથિત રીતે 9/11ના આતંકી હુમલા અને પોતાના મોતની પણ ભવિષ્યવાણીઓ કરી હતી. અને વર્ષ 1980માં બાબા વેંગાએ રશિયાના કુસર્ક શહેરમાં એક ભયાનક ઘટનાની ભવિષ્યવાણી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. અને તેમનો દાવો હતો કે પાણીની અંદર એક ઘટના બનશે અને સમગ્ર દુનિયા તેની ઉપર રડશે. અને એવું કહેવાય છે કે ઓગસ્ટ 2000ની સાલમાં તેમની આ ભવિષ્યવાણી હાસ્ય સાબિત થઈ હતી. અને દરિયાની અંદર એક સબમરીન ડૂબવાથી 188 સભ્યોના મોત થઈ ગયા હતા. અને તે સિવાય વર્ષ 1989માં તેમને 9/11 હુમલાને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા પર સ્ટીલ બળનો હુમલો થશે, જેમાં ટ્વિન ટાવર તૂટી પડશે. અને સ્ટીલ બળથી તેમનો મતલબ કે તે વિમાન હશે અને હુમલા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તેથી જ 2024ની 5 આગાહીઓ લોકોને ડરાવી રહી છે. અને તેમની ભવિષ્યવાણી મુજબ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મૃત્યુ પણ તેમાં સામેલ છે. અને આગાહી અનુસાર વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યા થઈ શકે છે. તેમના દેશના લોકો આ ષડયંત્રમાં સામેલ હોઈ શકે છે. અને બાબા વેંગાની બીજી આગાહી કેન્સર અને અલ્ઝાઇમર જેવી ખતરનાક બીમારીઓ માટે પણ છે. આ આગાહી મુજબ વર્ષ 2024માં કેન્સર જેવી ખતરનાક અસાધ્ય બીમારીની સારવાર મળી શકે છે. અને સાદા શબ્દોમાં કહીએ તો આ બીમારી વર્ષ 2024થી ઠીક થઈ શકે છે. બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી આર્થિક સંકટ સાથે સંબંધિત છે. આ આગાહી અનુસાર વર્ષ 2024માં વિશ્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ શકે છે અને તેનાથી વિશ્વના અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે. બાબા વેંગાની ચોથી ભવિષ્યવાણી સૌથી ખતરનાક છે. આ આગાહી મુજબ દુનિયાનો સૌથી મોટો દેશ જૈવિક હથિયારોનું પરીક્ષણ કરી શકે છે. અને તેનું પરીક્ષણ ક્યાં થશે, અને આ બાબત ખૂબ વિચારવા જેવી છે. બાબા વેંગાની 5મી ભવિષ્યવાણી ગ્લોબલ વોર્મિંગ અંગે છે. એવી આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2024માં વિશ્વને આબોહવા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડશે. અને મિત્રો, બાબા વેંગાની આજ સુધીમાં 5 ભવિષ્યવાણી હાસી પડી છે. બાબા વેંગાને બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવે છે. તેમણે 9/11ના હુમલા બ્રેક્ઝિટ અંગે કથિત રીતે આગાહીઓ પણ કરી હતી અને જે હાસી પડી છે. અને બાબા વેંગા બલ્ગેરિયાના ફકીર હતા અને તેમનો જન્મ વર્ષ 1911માં બલ્ગેરિયામાં થયો હતો. અને માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. અને વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરનાર બાબા વેંગા દ્વારા કહેવામાં આવેલી ઘણી બાબતો હાસી પડી છે. અને બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ અશ્વેત વ્યક્તિ હશે અને જે બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ઓબામા ચૂંટાઈ આવ્યા. અને બાબા વેંગાએ કહ્યું હતું 2024માં કેન્સરનો ઈલાજ મળી જશે. અને તાજેતરમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયન વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાની ખૂબ નજીક છે.
અને બાબા વેંગાએ આર્થિક સંકટની આગાહી કરી હતી અને જે ગયા વર્ષના અંતમાં બ્રિટનમાં જોવા મળી હતી. અને તેમણે વર્ષ 2022 માટે પણ ઘણી ભવિષ્યવાણી કરી હતી કે દુનિયામાં ભયંકર વાયરસ આવશે અને વિશ્વમાં રોગચાળો ફેલાશે. જો કે આ પહેલા કોરોના વાયરસ આવી ગયો હતો અને એવું પણ કહેવાય છે કે બાબા વેંગાએ સોવિયત સંઘના સરમુખત્યાર જોસેફ સ્ટાલિનની મૃત્યુ તારીખની પણ સચોટ ભવિષ્યવાણી કરી હતી. જય માતાજી.